ફ્રેન્ડ્સ, બાજરી મેથી પેનકેક બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ બાજરીનો લોટ એડ કરીશું, જે બહાર બજારમાં ઇઝીલી મળી રહે છે. હવે તેમાં 7 થી 8 કળી લસણ, 2 લીલા મરચાં અને થોડુંક આદું ક્રશ કરીને એડ કરીશું. તે પછી તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી અજમો, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, 1/4 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ બધાને મિક્સ કરી દઈશું. તે પછી એક બાઉલ મેથી લઈશું. મેથીને સાફ કરીને, ચોંટીને, ધોઈને અને તે પછી સમારીને લેવાની રહેશે. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આ બધું એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. તે પછી હવે આપણે થોડુંક પાણી એડ કરીશું અને આનું બેટર બનાવીશું. ફ્રેન્ડ્સ, આ જે બાજરી મેથી પેનકેક જે છે તેને ગુજરાતીમાં બાજરીના ચમચમિયા કહે છે. શિયાળાની ઠંડકમાં આ બાજરી અને મેથીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ રહે છે, જે આપણને બાજરીના લીધે ઠંડીમાં ગરમાવો આપે છે. તેમજ બાજરીનો લોટ આપણા હેલ્થ માટે થઈને ખૂબ જ સારું રહે છે. મેથીની કડવાશ આપણા શરીર માટે થઈને ખૂબ જ ઉપયોગી છે. તેમજ આપણા શરીરમાં આયર્ન, કેલ્શિયમની જો કમી હોય તો આ બાજરીના ચમચમિયા અથવા તો બાજરી મેથી પેનકેક ખાવાથી તે કમી પણ દૂર થાય છે. આનું આપણે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું બેટર બનાવવાનું રહેશે. મેથીની કડવાશને બેલેન્સ કરવું હોય તો તમારે અડધી ચમચી બોરું ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો. આટલું બેટર બનાવવા માટે થઈને 2 ગ્લાસ જેટલું પાણીનો યુઝ થયેલ છે. આવી રીતનું બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું બેટર બનાવવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે એકદમ ફટાફટ બનાવીએ બાજરી મેથી પેનકેક અથવા તો બાજરીના ચમચમિયા. ફ્રેન્ડ્સ, બાજરી મેથી પેનકેક બનાવવા માટે થઈને આપણે એક તવી મૂકીશું. તવી થોડી ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું. તમે ઘીના બદલે તેલનો પણ યુઝ કરી શકો છો. આ તવીને થોડી ઘીવાળી કરી દઈશું. તે પછી આપણે બેટરને એડ કરીશું. તેના રીતે સ્પ્રેડ કરી દઈશું. બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું સ્પ્રેડ કરવાનું રહેશે. તે પછી ઉપર આપણે થોડાક તલ એડ કરીશું. તમારે આને સ્કીપ કરવા હોય તો કરી શકો છો. ને હવે આપણે આને ઢાંકીને ધીમા ગેસ ઉપર થવા દઈશું. અપ્રોક્સ 2 થી 3 મિનિટ પછી હવે આપણે આને બીજી બાજુ થવા દઈશું. ને આને પણ ધીમા ગેસ ઉપર થવા દઈશું. 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે આ જે છે પેનકેક તેને બંને બાજુ ચઢાવવા દેવાની રહેશે. તમારે આમાં બીજી સાઈડ ઘી એડ કરવું હોય તો કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હજી પણ આને આપણે 1-2 મિનિટ ચઢાવવા દઈશું. તમે જોઈ શકો છો, વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી બાજરી મેથી પેનકેક બનાવી. આવી રીતે આ પેનકેકને બંને બાજુ ચઢાવવા દેવાની રહેશે. આ પેનકેક જોડે મસ્ત ગરમા-ગરમ ચા મળી જાય તેની મજા જ કંઈક અલગ છે. ને હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આવી જ રીતે બીજી બધી બાજરી મેથી પેનકેક બનાવવાની રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બાજરી મેથી પેનકેક રેડી છે. તમે જોઈ શકો છો આ પેનકેકને તમે નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી શકો છો. તેમજ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ તમે આનો યુઝ કરી શકો છો. આટલી ક્વોન્ટિટીમાં 7 થી 8 નંગ પેનકેક બનશે. તમે જોઈ શકો છો આને તમે દહીં અથવા તો કોથમીરની ચટણી અથવા તો ગરમ ચા જોડે પણ સર્વ કરી શકો છો. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.